થઈ હતી. હા, તો તમને આ જે પતિ પર શંકા રહે છે એ શંકાની તકલીફ ઘરવાળા બીજા માનતા નથી. માનો કે દીકરી દીકરા એ વસ્તુ માનતા નથી, તમારા પતિ પણ હા નથી કહેતા કે આવું કંઈ છે એમ. ઠીક છે, ખબર પૈસા મને કાલે લાવીને આવતા નથી. હા, એટલે પૈસા નથી આપતા આખી અલગ વસ્તુ છે. હા, પૈસા ના આપે એટલે એવું ન થાય કે કોઈ ચારિત્રમાં બીજાને આપતા હોય, એવું ના હોય. હા, પણ પૈસા નથી આપતા એ બાબતનું તમને દુઃખ ખરું. મને એવું લાગે છે એ દુઃખ અને એ ચિંતાના કારણે તમને કદાચ એવો ડર બેઠો છે કે આ મને નથી આપતા, કોઈ બીજાને આપતા હશે. પણ એવું ખરું કે માન લો કે એ પૈસા જે લાવે છે એ ખાલી લેડીઝને બીજીને આપતા હોય, કદાચ દોસ્તોને આપી દેતા, એવું પણ બને ને, કે રાજકારણમાં વાપરી કાઢતા, એવું પણ બને ને. હા હા, એ વાત સાચી. ઘરવાળીને તો કેવું જોઈએ. હા, પણ તમને ક્યારે એવું લાગ્યું કે ખાલી સ્ત્રીને જ આપી દેતા હશે, બીજી કોઈ લેડીઝને જ આપી દેવું, બીજા પુરુષને ના આપી દે, દોસ્તારોને આપી દે ક્યાંક? હા, કેમ આપે એમને? તો પુરુષને પણ આપી શકે ને, લેડીઝને જ કેમ આપે? લેડીઝને આપે તે પછી લેવા જ ઉસીના એમ કંઈક હોલ દે, કંઈક પસાલ દે, પેલી સામેથી લેડીઝમાં ને કે આટલા અમે આલ્યા હતા એમ તે હું તો ભૂલી જવા દે એમ કે. હા, પણ લેડીઝ સાચી વાત કરતી એવું જરૂરી છે? એ પણ સાચું જ કહેતી હોય? સાચું જ કહે. પણ તમારા કંઈ અંદર ઝઘડા કરાવવા માંગતી હોય, બળતરા કરતી હોય એવું હોય તો? કોણ? બીજા લેડીઝ. પણ આપણે સામે વ્યક્તિ કીધી કે આપણે મરણમાં કદાચ જતો જ અને સામે પૈસા પડી ગયો આપણે પાકી ડાલવાનો કે અમે બધા માણસ બધું પેલે જ હતા કે દેખતે પૈસા પેલી માંગે તો આલવા પડે. પછી સાના આવી જાય ને પછી. પણ તમે સીધા જ માગી લેતા હોય કે ભાઈ મને પૈસાની જરૂર છે, મને આપો, એમ કહી દેતા હો તો? કોણ? તમે. સામે વાળી વ્યક્તિ માંગે. ના, પણ તમે માગી લેતા હો તો? હું તને માગું. કેમ? હા, ના માગો પછી દુઃખ થાય અને પછી ચિંતા થાય, ના શંકા થાય, એના કરતાં માગી લો તો? એને કારણે આપણે રાખવાના માંગે ત્યારે આલે. હવે એમ તને આલો એવું નહીં, દુઃખ દેવું એવું નહીં. પણ તોય તમને શંકા તો રહે. તમને પૈસા આપે તો બી શંકા. આ ઉંમરમાં તો તમારી ઉંમર કદાચ 50-60 વર્ષ, 50-52 તો હશે જ. તો હવે આ ઉંમરમાં તો કોણ એમને કોઈ લેડીઝ સાથ આપે ફરવા માટે કે શારીરિક રીતે થોડી સાથે કોઈ રહેવાનું છે? કાંઈ આપણે એમ માનીએ કે 20-25 વર્ષના હોય તો હજુ માનીએ કે એને કોઈ ગર્લફ્રેન્ડ હોય કે એવું હોય બોયફ્રેન્ડ. આ ઉંમરમાં તો કોણ હોય? હા, પણ એ લગ્ન થઈ ગયા હોય ને પછી તો હા, તો પછી સારું. તમારી દીકરી અને તમારા દીકરા બાબતમાં માને ખરા કે એ વાત તમારી નથી માનતા? પણ એમને ખબર છે કે નથી આ બધું? હા, એમને નહીં ખબર હોય. પણ મને તો એવું સાંભળ્યું કે ગામમાં આવું કંઈક હોય બરાબર, 2-3 લોકો સાથે, તો આખા ગામને તો ખબર જ હોય. લોકોને ખબર હોય. તમે ક્યારે નજરે જોયું છે ખરું? ના, તમે ક્યારે નજરે જોયું છે ખરું કે ફોન પર વાત કરતા કે ફરતા બાઇક ઉપર? એવું થાય છે? એવું નથી? તમારી દીકરી તો ના પાડે છે. દીકરી બાપાનો સાથ કેમ આપે? હા હા હા, ઠીક છે. રોજ ના થાય. માન લો કે જ્યારે સારું હોય ત્યારે આવી વહેમ શંકા ના કરે, ત્યારે બધું કોઈ લડાઈ ઝઘડા પણ નહીં, પણ આ પછી લડાઈ ઝઘડા થાય. ઠીક છે, એવું છે. મિત્રો, આજે એક ક્લાયન્ટ છે, જે ક્લાયન્ટ ને એક જે આપણે શંકાની બીમારી, વહેમ શંકા જે આપણે કહેતા હોઈએ છીએ, એમાં એક ડિલ્યુઝન ઓફ ઇન્ફિનિટી નામની તકલીફો છે, જેમાં પાર્ટનરને પોતાના પાર્ટનર પર વહેમ શંકા થતા હોય છે ચારિત્ર બાબતના, જેમાં કોઈ આધાર પુરાવા નથી હોતા, પણ તો પણ અથવા એવું હકીકતમાં હોતું નથી, પણ એ પોતાની ફક્ત એક માન્યતા અને એક અસલામતીની ભાવનાના કારણે થતી વહેમ શંકાની એક તકલીફ છે, જે સારવારથી ચોક્કસપણે મટી શકે છે. આમાં કોઈ વળગાડ કે ભૂવા પડવાનો કોઈ રોલ નથી, કે આમાં કોઈ ગાંઠપણની બીમારી નથી. આ બીમારીને ડિલ્યુઝન ડિસઓર્ડર કહેવામાં આવે છે, ડિલ્યુઝન ઓફ ઇન્ફિડિલિટી. ધન્યવાદ.